આપણે એક વખત આખી ઘટનાને લઈને આપણે કુલપતિ નિર્જા ગુપ્તા આપણી સાથે જોડાયા છે, તેની સાથે જ વાત કરીએ. હેલો, હાજી મેડમ, સ્વાગત છે આપનું ન્યૂઝ રૂમમાં. આ જે દારૂની બોટલો મળી આવી છે યુનિવર્સિટી કેમ્પસમાંથી, એને લઈને આપનું શું કહેવું છે? ભાગી ગયા મેડમ. આપણે ફરીથી એક વખત ટ્રાય કરી લઈએ. મેડમ અહીંયા પણ નહીં, પરંતુ અમે જ્યારે આવેદન કરવા માટે, આંદોલન કરવા માટે પર જઈએ છીએ ત્યારે પણ ભાગી જાય છે અને પછી પોલીસને એમની આગળ કામ કરવાવાળાને ભાગવું પડે. કિશનભાઈ ફરીથી રિંગ મારીએ આપણે. દર વખતનું છે. નહીં ઉપાડે. ખોટું કામ કરવાવાળાને મોઢું છુપાવવું પડતું. એમને ખાલી છે ને બહાર જઈને ડંફાસો મારવાનું અને મોટા મોટા અધિકારીઓ જોડે મીટિંગો કરવાનું જ ગમે છે. આવી રીતે વિદ્યાર્થીનો જ્યારે પ્રશ્ન આવે ત્યારે મેડમ હાજર જ નથી હોતા. વિદ્યાર્થીઓમાંથી મળે નહીં ને ભાઈ, મીટિંગોમાંથી કંઈક પણ 100% સારું થાય એમ. પણ આ પરિસ્થિતિ છે કે જે કામ માટે થઈને અત્યારે અમે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર મેડમને ફોન કર્યો, નિર્જા ગુપ્તા મેડમને, તો તેમને ફોનમાં જવાબ આપવાનું પસંદ ન કર્યું. તેમની પાસે જે દારૂની બોટલો મળી આવે છે કેમ્પસમાં, એના માટેનો કોઈ જવાબ એમની પાસે નથી. એમને ખાલી અમારી વાત સાંભળી અને ફોન કાપવાનો સવાલ સાંભળીને તમે વિચાર કરો કે કુલપતિએ ફક્ત ને ફક્ત સવાલ સાંભળ્યો ને સવાલ સાંભળીને સીધા જ ભાઈ ગયા, જવાબ સુધા ના આપ્યો.